નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 10 જેનું નામ છે શું જમીએ, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 10 શું જમીએ. વિદ્યાર્થીઓ, તમે દરરોજ સવાર સાંજ જમો છો, બપોરે શાળાના મધ્યાહન ભોજનમાં પણ જમો છો. અહીં તમે છેલ્લા 2-3 દિવસ દરમિયાન શું શું જમ્યા તેની વિગત લખો અને આ જમવાનું બનાવવામાં કઈ કઈ સામગ્રી, ખાદ્ય પદાર્થ અને કયા મરી મસાલાનો ઉપયોગ થયો તેની નોંધ કરો. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ વાત કે જેમાં આપણે ખોરાકમાં જે વસ્તુઓ લઈએ છીએ તે બનાવવામાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તે આપણે લખવાનું છે. જેમ કે ઉપમા, તો ઉપમા બનાવવા માટે સામગ્રીમાં આપણે તપેલી અને ચમચાની જરૂર પડશે. પદાર્થની અંદર ચોખા, રવો, મગફળી, શાકભાજી અને તેલની જરૂર પડશે. જ્યારે મરી મસાલામાં મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરાની જરૂર પડશે. ત્યાર પછી ખીચડી, તો ખીચડી બનાવવા માટે માત્ર કુકરની જરૂર પડશે. પદાર્થ તરીકે ચોખા, મગદાળ, ઘી અને પાણીની જરૂર પડશે. મરી મસાલામાં ધાણા જીરું, મીઠું, હળદર અને લાલ મરચું જો તમે વાપરતા હોય તો તે પણ નાખી શકાય. ત્યાર પછી આગળની વાનગી છે ઈડલી સાંભાર. જે સામગ્રી જોઈશે, જેમાં ઢોકળિયું જોઈશે. પદાર્થ તરીકે ચોખા, અડદની દાળ, ટામેટા અને સરગવો જોઈએ. મરી મસાલામાં ધાણા જીરું, મીઠું, હળદર અને લાલ મરચાની જરૂર પડશે. ત્યાર પછી દાળ ભાત શાક બનાવવા હોય તો તેના માટે સામગ્રીમાં કુકર અને તપેલીની જરૂર પડશે. પદાર્થ તરીકે લીંબુનો રસ, ટામેટા, ચોખા, તુવેર દાળ, પાણી, લીમડો અને શાકભાજીની જરૂર પડશે. મરી મસાલામાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો અને આદુની જરૂર પડશે. ત્યાર પછી પાંચમી વાનગી છે આપણી મિક્સ વેજ પુલાવ અને દહીં. તો તેમાં સામગ્રીમાં કુકર, તપેલી અને ચમચાની જરૂર પડશે. પદાર્થમાં બાસમતી ચોખા, મટર એટલે કે વટાણા, ગાજર, બટાટા, કોથમીર, લીલા મરચા, ઘી અને દહીંની જરૂર પડશે. મરી મસાલામાં જીરું, હળદર પાવડર, મીઠું, લવિંગ, એલચી, મરી, તજ વગેરે જોઈશે. ત્યાર પછીની વાનગી પનીર ટીકા મસાલા અને રોટલી. તો તેમાં પાટલી, વેલણ, તપેલી અને ચીપીઓ જરૂર પડશે. પદાર્થમાં લીંબુનો રસ, પનીર, ટામેટા, કાંદો, લીલા મરચા અને ઘઉંનો લોટ જોઈશે. મરી મસાલામાં હળદર, મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલા અને મીઠાની જરૂર પડશે. ત્યાર પછી ફ્રૂટ સલાડ બનાવવું હોય તો ફ્રૂટ સલાડ બનાવવા માટે તપેલું અને ડોયાની જરૂર પડશે. જ્યારે પદાર્થ તરીકે ફ્રૂટ્સ, દૂધ, વેનીલા પાવડર અને ખાંડની જરૂર પડશે. તેમાં મરી મસાલાનો ઉપયોગ નહીં થાય. ત્યાર પછી સેવ પૂરી શાક, છોલેનું અને દહીં. તો સામગ્રીમાં જરૂર પડશે આપણે પાટલી, વેલણ, તપેલી અને જારો. પદાર્થ તરીકે મેંદો, તેલ, છોલે, ડુંગળી, ટામેટા, દહીં વગેરેની જરૂર પડશે. અને મરી મસાલા તરીકે હળદર, લાલ મરચુંનું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો તેમજ મીઠાની જરૂર પડશે. એ સિવાય આગળની વાનગી બનાવવા માટે પુલાવ રાયતા, જેમાં સામગ્રીમાં આપણે તપેલી જોઈશે. પદાર્થ તરીકે બાસમતી ચોખા, બટાકા, ડુંગળી, ટામેટા, દહીં અને લીંબુની જરૂર પડશે. મરી મસાલામાં જીરું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો તેમજ મીઠું જોઈશે.
ત્યાર પછી 10મી વાનગી ભજીયા બનાવવા હોય તો તેના માટે આપણે સામગ્રીમાં જોઈશે તપેલી, જારો અને કડાઈ. પદાર્થ તરીકે તેલ, લોટ, મેથી, કોથમરી, આદુ, લસણ અને લીંબુની જરૂર પડશે. મરી મસાલામાં આપણે જીરું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠાની જરૂર પડશે. ચાલો હવે તમને જમવામાં અતિ પ્રિય શું છે તો અહીં 3 વાનગીઓના નામ લખવાના છે, જેમાં ક્રમ 1 ઉપર મેં લખ્યું છે ફ્રૂટ સલાડ, 2 ઉપર ઢોસા અને 3 ઉપર લખ્યા છે ઢોકળા. તો આ 3 વાનગીઓ છે તે મને અતિ પ્રિય છે. તમને ગમતી વાનગીઓ છે તે પણ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 10 શું જમીએ ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.